टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તમે કદાચ પૂજા ખેડકરનું નામ સાંભળ્યું હશે. તે યુપીએસસી પાસ કરીને આઈએએસ ઓફિસર પણ બની હતી. જો કે તેના સિલેક્શનની પ્રોસેસમાં ગરબડની વાત સામે આવી. એટલું નહીં, તેના પર સત્તાના દુરુપયોગનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો. હવે આ પૂજાના પરિવારનું વધુ એક કાંડ સામે આવ્યું છે. આ ઘટના નવી મુંબઈની છે. અહીં 13મી સપ્ટેમ્બરે સાંજે રસ્તા પરની કોન્ક્રીટ મિક્સરની એક ટ્રક પસાર થઈ રહી હતી. 22 વર્ષનો ડ્રાઈવર પ્રહલાદ કુમાર અને તેનો સાથી આ ટ્રકમાં જઈ રહ્યો હતો. એ સમયે પૂજા ખેડકરના પિતા દિલીપ ખેડકરની લેન્ડ ક્રુઝર કારની સાથે ટક્કર થઈ ગઈ. એ સમયે દિલીપની સાથે તેમનો બોડીગાર્ડ પ્રફુલ્લ સાળુંકે પણ હતો. આ અકસ્માતમાં દિલીપની કારને થોડું ઘણું નુકસાન થયું. એટલે તેમણે અને પ્રફુલ્લે પ્રહલાદ અને તેના સાથીની સાથે લડાઈ કરી. બંને વચ્ચે ખૂબ જ બોલાચાલી થઈ. દિલીપ ખેડકર કોઈ પણ સંજોગોમાં નુકસાનની ભરપાઈ ઈચ્છતા હતા. તેમણે મોટી રકમ માંગી. સ્વાભાવિક છે, ટ્રક ડ્રાઈવર પાસે તો આટલા રૂપિયા ન જ હોય. દિલીપ ખેડકર ટસના મસ થવા તૈયાર નહોતા. બંને વચ્ચે જબરજસ્ત બોલાચાલી ચાલી. આખરે દિલીપ ખેડકર અને સાળુંકે પ્રહલાદ કુમારનું અપહરણ કર્યું. પ્રહલાદને પોતાની કારમાં બેસાડીને તેઓ જતા રહ્યા. તેઓ પ્રહલાદને લઈને નવી મુંબઈથી સીધા પુણેમાં પૂજાની માતા મનોરમાના બંગલામાં પહોંચ્યા હતા. હવે પ્રહલાદને કિડનેપ કરવામાં આવ્યો હતો. ત્યારે તેના સાથીએ પોલીસને કોલ કર્યો. હવે પોલીસે પ્રહલાદ કુમારને શોધવા માટે પ્રયત્નો શરૂ કરી દીધા. પોલીસે સૌથી પહેલાં પ્રહલાદ કુમારના ફોનના લોકેશનને ટ્રેસ કર્યું. આ રીતે પોલીસ મનોરમા ખેડકરના બંગલા સુધી પહોંચી. પોલીસ ઓફિસરે ડોરબેલ વગાડી. વોચમેન પણ આવ્યો. પોલીસે વોચમેને કહ્યું કે ઘરમાંથી કોઈને બોલાવો. મનોરમા ખેડકર ગેટની પાસે આવ્યા. જોકે તેમણે ગેટ નહોતો ખોલ્યો. પોલીસે આખો કેસ સમજાવ્યો કે તેઓ અપહરણના કેસમાં 2 લોકો અને એક કારને શોધી રહ્યા છે. પોલીસે કેસ સમજાવ્યો હોવા છતાં મનોરમાએ ગેટ ખોલવાની ચોખ્ખી ના પાડી દીધી. એ સમયે મનોરમા પોલીસ ટીમને ડરાવવા માટે 2 ખૂંખાર કૂતરાને ગેટની પાસે લાવી. પોલીસ તો દિલીપ ખેડકરને પકડવા માટે મક્કમ હતી. આખરે મનોરમાએ એફઆઈઆરનો ફોટો પાડ્યો. તેણે પોલીસ ટીમને ખાતરી આપી કે તે જ દિલીપ અને સાળુંકેને રવિવારે બપોરે 3 વાગ્યા સુધીમાં પોલીસ સ્ટેશન લાવશે. પોલીસ ટીમે તેની વાત પર ભરોસો મૂક્યો. બપોરે 3 વાગ્યાનો સમય થયો એટલે પોલીસે મનોરમાને કોલ કર્યો. મનોરમાએ તો હવે પોલીસ સ્ટેશનમાં આવવાની ના પાડી દીધી. એટલું જ નહીં, પોલીસને એમ પણ કહી દીધું કે તમારાથી જે થાય એ કરી લેજો. બાદમાં મનોરમાએ તરત જ ટ્રક ડ્રાઈવર કુમારને છોડ્યો અને તરત જ ગેટ બંધ કરી દીધો. બીજી તરફ ટ્રક ડ્રાઈવરે પોલીસને કહ્યું કે દિલીપ અને સાળુંકે જ તેને કિડનેપ કર્યો હતો. હવે પોલીસની પાસે મનોરમાના બંગલામાં જવા સિવાય કોઈ છૂટકો જ નહોતો. પોલીસ અહીં પહોંચી પણ મેઇન ગેટ ખોલવા માટે કોઈ જ તૈયાર નહોતું. એટલે પોલીસ લોખંડનો મોટો ગેટ કૂદીને બંગલામાં પ્રવેશી. પોલીસને અપરાધ માટે ઉપયોગમાં લેવામાં આવેલી કાર પણ ન મળી. મનોરમાએ દિલીપ અને સાળુંકેને ભગાડવામાં મદદ કરી હતી. એટલું જ નહીં, પોલીસ ફરી પહોંચી તો તે પણ ગાયબ થઈ ગઈ હતી. પૂજા ખેડકરના પરિવારના આવા તો અનેક કાંડ છે. જોકે આ પરિવાર પૂજાના કારણે જ આખા દેશમાં કુખ્યાત છે. આઈએએસ તરીકેના પૂજા ખેડકરના સિલેક્શનને લઈને અનેક સવાલો કરવામાં આવ્યા હતા. 2023ના બેચની આ આઈએએસ ઓફિસર પુણેમાં પ્રોબેશન પર હતી. જોકે એ દરમિયાન તેના સિલેક્શન અને બિહેવિયર એમ બંનેને લઈને અનેક વાતો બહાર આવી, જેના લીધે આખરે વાશીમાં તેની ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ કેસમાં બહાર આવેલી વિગતોએ યુપીએસસીની પરીક્ષામાં સિલેક્શનને લઈને પણ કેટલાક સવાલો જગાવ્યા હતા. પૂજાએ યુપીએસસી એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનને એક એફિડેવિટ ફાઇલ કરી, જેમાં તેણે દાવો કર્યો હતો કે તેની દૃષ્ટિમાં ખામી છે, એટલે કે તે દિવ્યાંગ છે. એટલું નહીં, તે માનસિક રીતે બીમાર હોવાનો પણ દાવો કરવામાં આવ્યો. દિવ્યાંગતાનું સર્ટિફિકેટ હોય તો યુપીએસસીમાં સિલેક્શનમાં ખાસ છૂટછાટ મળતી હોય છે. પૂજાએ માનસિક રીતે બીમાર અને દૃષ્ટિમાં ખામી હોવાનું સર્ટિફિકેટ રજૂ કર્યું, એટલે જ પરીક્ષામાં તેના ઓછા માર્ક્સ આવ્યા હોવા છતાં તેને આઈએએસ બનવામાં મદદ મળી.
જેના લીધે જ તે આ પરીક્ષા પાસ કરી શકી. એટલું જ નહીં, આખા ઇન્ડિયામાં 821મો રેન્ક મેળવી શકી. પૂજાનું સિલેક્શન પણ થઈ ગયું, જેના પછી તે ખરેખર માનસિક રીતે બીમાર છે અને તેની દ્રષ્ટિમાં ખામી છે એનું વેરિફિકેશન કરવું નિયમ મુજબ જરૂરી હતું. એટલે પૂજાએ મેડિકલ ટેસ્ટ આપવાની જરૂર હતી, જોકે તેણે જુદા જુદા 6 વખત સરકારી હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ આપવાની જ ના પાડી દીધી. બીજી તરફ તેણે કોઈ ખાનગી લેબોરેટરીમાંથી અમારે ટેસ્ટ કરાવ્યો અને એનો રિપોર્ટ રજૂ કરી દીધો. સ્વાભાવિક રીતે યુપીએસસીએ નક્કી કરેલી હોસ્પિટલમાં જ ટેસ્ટ કરાવવાના હોય છે, એટલે જ યુપીએસસીએ પૂજાના રિપોર્ટ્સને ફગાવી દીધા. એટલું જ નહીં, યુપીએસસીના અધિકારીઓએ તો પૂજાની પસંદગીને જ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલમાં પડકારી. 2023ની 23મી ફેબ્રુઆરીએ ચુકાદો પણ આવ્યો. આ ચુકાદો પૂજાની વિરુદ્ધમાં હતો. દિવ્યાંગતાના સર્ટિફિકેટ સિવાય પૂજાના ઓબીસી નોન ક્રિમિલિયરના સ્ટેટસને લઈને પણ ખૂબ વિવાદ થયો હતો. આરટીઆઈ એક્ટિવિસ્ટ વિજય કુંભાર આ વિવાદ બહાર લાવ્યા. સામાન્ય રીતે કોઈ વ્યક્તિના માતા પિતાની વર્ષની કુલ આવક 8 લાખથી ઓછી હોય તો તેને ઓબીસી નોન ક્રિમિલિયર સ્ટેટસ મળે. પૂજાને આ સર્ટિફિકેટ મળ્યું છે, જેના કારણે જ એના સિલેક્શનને લઈને શંકા વધુ મજબૂત થાય છે. પૂજા ખેડકરના પિતા દિલીપ ખેડકર મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સિનિયર ઓફિસર હતા. તેમણે વંચિત બહુજન અઘાડીની ટિકિટ પરથી 2024ની લોકસભાની ચૂંટણી પણ લડી હતી. હવે લોકસભાની ચૂંટણી લડવા માટે સ્વાભાવિક રીતે ઉમેદવારે તમામ વિગતો આપવી પડે, પોતાની સંપત્તિની વિગતો આપવી પડે. દિલીપ ખેડકરે પણ સંપત્તિની વિગતો આપી. દિલીપ ખેડકરે પોતાની 40 કરોડથી વધુની સંપત્તિ બતાવી. તેમણે વાર્ષિક આવક 49 લાખ રૂપિયા બતાવી છે. એટલું જ નહીં, તેમની પાસે 110 એકરની ખેતીલાયક જમીન પણ છે. તેમની પાસે અનેક દુકાનો અને 7 એપાર્ટમેન્ટ્સ પણ છે. ઉપરાંત પૂજાના માતા પિતા પાસે 900 ગ્રામ સોનું, હીરા, 17 લાખ રૂપિયાની સોનાની એક ઘડિયાળ, 4 કાર, 2 પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓમાં ભાગીદારી અને એક ઓટોમોબાઈલ કંપની પણ છે. પૂજાની પોતાની સંપત્તિ પણ 17 કરોડ રૂપિયાની છે. એટલે જ ખોટી રીતે તેણે ઓબીસી નોન ક્રિમિલિયર સ્ટેટસ મેળવ્યો હતો. પૂજાના પરિવારમાં આવા તો બીજા અનેક કાંડ છે. પૂજાની માતાનો એક વિડીયો પણ ગયા વર્ષે સામે આવ્યો હતો. વાત એમ છે કે આ પરિવારે પુણે જિલ્લાના મુલશી તાલુકામાં 25 એકર જમીન ખરીદી હતી. તેમણે આ જમીનની આસપાસના ખેતરો પર કબજો કરવાની પણ કોશિશ કરી. સ્વાભાવિક રીતે ખેડૂતોએ તેનો વિરોધ કર્યો. એ સમયે બાઉન્સર સાથે પહોંચીને પૂજાની માતા મનોરમાએ ખેડૂતોને ધમકાવ્યા હતા. એ સમયે તેમના હાથમાં ગન પણ હતી. આ ખેડકર પરિવારના મનમાં કાયદાનો બિલકુલ ડર હોય એમ લાગતું જ નથી. આ પરિવારના બધા જ સભ્યો એકદમ ઉદ્ધત છે, ઉદ્ધતાઈથી વાત કરે છે.